અને રામનું નામ રામ કરતાંય મોટું છે, કૃષ્ણનું નામ કૃષ્ણ કરતાંય મોટું, રામનું નામ રામ કરતાંય મોટું. એકવાર રામ ભગવાન ને હનુમાનજીનો ઝઘડો થયો. રામ ભગવાન ને હનુમાનજીનું એક વખત યુદ્ધ થયું. અયોધ્યામાં રામરાજ ચાલે છે. રામ ભગવાન રાવણનો ઉદ્ધાર કરીને પાછા અયોધ્યા આવ્યા. એ પછીનો સમય રામરાજ જ્યાંથી શરૂ થાય. રામરાજ હોય એટલે બધા પોતપોતાના વ્યવસાયમાં, ખેડૂતોની ખેતી સારી ચાલે, મજૂરોનું મજૂરી કામ સારું ચાલે, ઉદ્યોગોનું ઉદ્યોગો એ પ્રકારના જે એ સમયમાં ગૃહ ઉદ્યોગ ટાઈપ જે હોય, બધાયનું જે પણ જે નિર્વાહ કરવાની જે પણ સાધનો હોય, બધાયનો કામ કાજ ધંધો વેપાર સમાજ કુટુંબ પરિવાર ખૂબ સુંદર રીતે ચાલે. અને એમાં એક વખત સત્સંગની અંદર રાજાઓ ઋષિઓ વિદ્વાનો સૌ ભેગા થયા. અને એમાં એ સત્સંગમાં એક વખત નારદજી આવ્યા. અને નારદજી જેવા સંતજનો જ્યારે સત્સંગ કરતા હોય અને સત્સંગમાં નારદજી બધાને કે તમે રામ પાસે જો ન જઈ શકો, તમે રામ પાસે ન જઈ શકો તો કોઈ વાંધો નથી, રામનું નામ લઈ લો, કારણ કે રામ કરતા પણ રામનું નામ મોટું છે. તો સત્સંગમાં એક રાજા બેઠો હશે, એમ કાંઈ હોય, ઘણાય હોય ને વાંધા જ હોય, એને જીવનમાં વાંધા જ હોય, એમ કાંઈ હોય. આ રામ અહીંયા અયોધ્યામાં બેઠા, મેલમાં બેઠા, કાંક કામ હોય તો અહીંયા જ ન સીધા વયા જઈ, નામ શું લીધા રાખવાનું હોય. અને જે ખરેખર વિદ્વાન માણસ હોય, જ્ઞાની માણસ હોય ને, ઈ બહુ ચડસા ચડસીમાં ઉતરે નહીં, ઈ બહુ આવી રીતે વિવાદોમાં પડે નહીં. ઓલો ન માને એના નસીબ. ઈ વાતને પડતી મૂકે. નારદજીએ વાત પડતી મૂકી. થોડાક દિવસ પછી નારદજી આમ રસ્તે ચાલ્યા જતા હોય ને રાજાનો એનો ભેટો થયો રસ્તા ઉપર. તો નારદજી પૂછે ક્યાં જાઓ છો? તો રાજાને કે ઓલી બાજુ બધા સભા મળી છે, ઋષિઓ આવ્યા છે ને બધા અલગ અલગ પ્રદેશના રાજાઓ ભેગા થયા છે, સત્સંગ સરસ ચાલે છે, સત્સંગમાં જાઓ. એમ? તો ત્યાં સત્સંગમાં જાઓ, બધાને પ્રણામ કરજો, બધા ઋષિઓને વિદ્વાનોને મહાપુરુષોને સંતજનોને પ્રણામ કરજો. પણ ત્યાં એક ઋષિ છે, વિશ્વામિત્ર ઋષિ, એને પગે ન પડતા, એને પ્રણામે ન કરતા, નમસ્તે ન કરતા. આને એમ જ કર્યું, બધાને પગે લાગ્યો, વિશ્વામિત્ર ઋષિને પગે ન લાગ્યો. તો વિશ્વામિત્ર ઋષિને અપમાન લાગ્યું કે આને તો મારું અપમાન કર્યું. અને બ્રહ્મ તેજ, તપસ્યાનું બળ. અને વિશ્વામિત્રજી સીધા ગયા રાઘવના મહેલમાં, રામના મહેલમાં, અયોધ્યામાં. મહેલમાં જઈ અને સાદ પાડે, હે રાઘવ, હે રામ, તારો ગુરુ વિશ્વામિત્ર આવ્યો છે, હે રામ, હે રાઘવ. લક્ષ્મણજી પગે લાગ્યા કે બાપજી તમે આવ્યા, અમને સૂચન કર્યું હોત અમે તમને તે. રાઘવ ક્યાં છે? લક્ષ્મણને કહી દીધું, લક્ષ્મણજીને કહી દીધું તમને નથી મળવું, રામને બોલાવો. અને રામ ભગવાન ઉપર રૂમમાં સુતાય છે, એને અવાજ આવ્યો ને સીધા નીચે આવ્યા, પગે લાગ્યા. ગુરુજી આપ આ સમયે? રાઘવ તારો ગુરુ છું, તું બોલ. જે મસ્તક સાધુના ચરણમાં ન ઝૂકે, જે મસ્તક મહાપુરુષોના ચરણોમાં ન ઝૂકે, જે ચરણ ઋષિઓના ચરણમાં ન ઝૂકે, ઈ મસ્તકારના શું હાલ કરવા જોઈએ? તું કે તું રાજા છો. રામ ભગવાન કે ગુરુજી ઈ મસ્તક તો ધડ ઉપર રહેવું જ ના જોઈએ, ઈ મસ્તક તો ધડ ઉપર રહેવાને લાયક જ નથી. તો કે આવું મારી સાથે બન્યું છે, એક રાજાએ મારું આવું અપમાન કર્યું. આ સાંભળી અને રામ ભગવાને પ્રતિજ્ઞા લીધી કે જેને મારા ગુરુનું આવું અપમાન કર્યું એનું મસ્તક કાલ સૂર્યાસ્તની પહેલા મારા ગુરુના ચરણે હશે. રામે પ્રતિજ્ઞા લઈ લીધી. પછી તો રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામે પ્રતિજ્ઞા લઈ લીધી હોય પછી કઈ ઘટે? હવે ઓલા રાજાને ખબર પડી કે રામ ભગવાને આમ પ્રતિજ્ઞા લીધી છે. એ ઓલા રાજા સીધા નારદજીભાઈ આમ તમારે આમ કઈ કરાય? એ નારદજીને જઈને કે ખખડાવ્યા, નારદ તમારે આમ કરાય, પ્રતિજ્ઞા લઈ લીધી જ રાઘવે. નારદજી પાછો ઉપાય, એક કામ કરો, આ પહાડમાં એક ગુફા છે ને, એ ગુફામાં એક ભગવતી તપ કરે છે.
એના શરણે વયા જાઓ, તમારું કામ થઈ જશે, રક્ષા મળી જશે. રાજા ઈ પ્રમાણે ગુફામાં ગયા અને ભગવતી અંજની માં, હનુમાનજીના માં અંજની માં ત્યાં તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય. અને રાજા આવીને ત્યાં પગે લાગ્યો અને કીધું, માં, હે ભગવતી, આવું આમ બનાવ બન્યો છે. અને નારદજીએ એને સૂચન કરીને મૂક્યું કે તારે ત્યાં જઈને રક્ષા માંગવાની, રક્ષા કવચ માંગવાનું, પણ કોને પ્રતિજ્ઞા લીધી ને કોણ તને મારવાનું છે ને એવું નામની ફોડ નહીં કરવાની. બધું નોરવા કુંજરવામાં મોભમમાં કહી દેવાનું, નામનું ફોડ નહીં કરવાનું કે રામ છે તો રક્ષા મળશે. એટલે એને એમ જ કર્યું. ઉમાજીને કે એક રાજાએ મને કાલ સૂર્યાસ્ત પહેલા મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તમારા શરણે આવ્યો છું, માં બચાવો. એમ હમણાં મારો દીકરો આવશે, અંજનીનો જાયો, પવન તનય, પવન પુત્ર હનુમાન. એ નિત્યક્રમ પ્રમાણે રામ ભગવાનની સેવા કરે. અને હું અહીંયા ગુફામાં બેઠી છું, રોજ આવીને મારા એક વખત આવીને હાલ હવાલ લે, મારી સેવા કરે, રોજ એક વખત આવે. તો આજે જ્યારે હનુમાન અહીંયા આવશે, મારો દીકરો આવશે, એને આપણે વાત કરી દઈશું, તારી રક્ષા થઈ જશે. અને જેની પડકે હનુમાનજી ઊભા હોય એને પછી શું, એનો તો વાળવા કોઈ ન થાય. હનુમાનજી આવ્યા. માએ કીધું કે ઓલા ખૂણામાં જે રાજા બેઠો છે ને એની સિક્યોરિટીનો ઓર્ડર લેવાનો છે. એમ? હા, બરાબર. એક રાજા એને કાલ સૂર્યાસ્ત પહેલા મારવાનો છે, એને બચાવવાનો છે, રક્ષા કરવાની છે. અચ્છા, પછી હનુમાનજી રાજા પાસે ગયા. બોલો કોનો ગોબો ઉપાડવાનો? નામમાં હું રાખ્યું, તમે બસ મારી પડખે રહેજો. અરે એમ કાંઈ થોડી હાલે, ખબર તો પડવી જોઈએ ને, મને ખબર તો પડવી જોઈએ ને મારે તારી કોની પાસેથી રક્ષા કરવાની છે. તો કે નામ રહેવા દો ને, તમે બસ હારે રહેજો અને ઘા આવે તો ઝીલી લેજો. અરે એમ કાંઈ ન હોય, કે તો ખરા મારે કોનું ધ્યાન રાખવાનું છે? તો કે જેનું ધ્યાન તમે ધરો છો એનું, જેનું ધ્યાન તમે ધરો છો એનું ધ્યાન રાખવાનું છે. તો કે શું વાત કરસ? તો કે હા, મને મારવાની પ્રતિજ્ઞા બીજું કોઈ નહીં, અવધપતિ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. ઓય માં, અહીંયા તો ગદા હેઠી પડી ગઈ, ત્યાં તો ગદા હેઠી પડી ગઈ. અને હનુમાનજી માં પાસે ગયા. માતાજી, ઓર્ડર લેવા પહેલા જરાક બધું કેવાયસી તો જોતા જાઓ, જરાક ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ તો માંગતા જાઓ. રામ મારા ઈષ્ટ છે. અરે મારું ધાવણ જો ધાવ્યો હોય ને હનુમાન, તો હવે પાછો ન વળતો. મારો હુકમ છે, આ રાજાની રક્ષા કરવાની છે. અને ત્યારે હનુમાનજી પોતાના ઈષ્ટદેવ રામના ચરણોની સોગંદ ખાય કે હું આ રાજાની રક્ષા કરીશ. અને પછી હનુમાનજીને એમ થયું કે વાટાઘાટાથી જો થતું હોય તો પેલા આપણે ઈ કરીએ. એટલે હનુમાનજી આવ્યા રામ ભગવાન પાસે વાતો કરવા કે આમ વાતોથી કાંક આમ થઈ જાય કે આમ ભગવાન આમ તમે આમ જીભ તો પાછી ઉપડે નહીં ને, રામની સામે જીભ ઉપડે હનુમાનજીની. ભગવાન આમ બીજું તો કાંઈ નહીં, પણ આમ બીજું કાંઈ નહીં, પણ આમ સમજી લો ને આમ. તો કે શું છે? બોલ ને બાપા, બોલ ને. તો કે આ મેં સાંભળ્યું તમે કાંઈ આમ પ્રતિજ્ઞા લીધી છે. તો કે હા, મારા ગુરુનું અપમાન કર્યું છે, એનું મસ્તક હવે મારા ગુરુના ચરણમાં હશે. તો કે ભગવાન આમ ઓમ તો ભલે દર વખતે પ્રતિજ્ઞા આમ ભલે હોય, પણ આમ આ વખતે કંઈક ઢીલ મુકાય એવું નથી. થોડુંક ઢીલું મૂકો ને, પડતું મૂકો ને, દર વખતે પાળવાની એકાદ વખત હાલે. કૃષ્ણ નીતિ ક્યારેક અપનાવો ને, રામ ભગવાનને કે ક્યારેક કૃષ્ણ નીતિ અપનાવો એમ. તો કે ભલા માણા વાત શું છે? તો કે બીજું કાંઈ નહીં, પણ આમ તમે જેની પ્રતિજ્ઞા લીધી છે ને એ મારા શરણે આવ્યો છે. એમ કહીને હનુમાનજી ત્યાંથી ભાગ્યા.
કે હવે આ રામ પ્રતિજ્ઞા તોડે એમ નથી, મારો નાથ પ્રતિજ્ઞા તોડે એમ નથી, પણ હવે મેં આને બચાવવાના વચને લીધા છે, એ મેં રામના જ સોગંદ લીધા છે. એટલે પાછો જઈને ઓલા રાજાને પોતાના પૂંછડીમાં વીંટી, પૂંછડીમાં વીંટી અને હનુમાનજી ઉડ્યા, છલાંગ મારી. પછી એમ કરીને અંદર જંગલમાં લઈ ગયા. જંગલમાં હનુમાનજીની પૂંછડી લાંબી કરીને ઓલા રાજાને વીંટીને એને આમ સુરક્ષિત રાખ્યો, કવચ જેવું બનાવી નાખ્યું. અને હનુમાનજી ત્યાં બેઠા અને રાજા આમ બેઠો ને હનુમાનજી આમ આગળ બેઠા. એટલે પૂછ્યું કે હવે શું કરો? તો હનુમાનજી કે હવે કાંઈ ન થાય, બસ હવે એક જ આધાર છે, રામનું નામ લઈ લ્યો, બાકી હવે રામની સામે રામના નામ સિવાય હવે કોઈ બચાવી શકે એમ નથી. અને હનુમાનજી આંખ બંધ કરી અને રામ નામનું જપ કરે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ હનુમાનજી રામ નામનો જપ કરે. અને આ બાજુ રામ ભગવાન લક્ષ્મણજીને કહે, ઓલા રાજાને ગોતો તો ખરા, દી ચડી ગયો છે, હવે સૂર્યાસ્ત થાય એટલો જ સમય છે, આ રાજાને ગોતો. હે લક્ષ્મણ, તમે તો શેષનો અવતાર છો, પૃથ્વીને તમારા મસ્તક ઉપર ધારણ કરીને રાખી છે, તો ધ્યાન ધરીને કયો આ રાજાનું લોકેશન ક્યું છે, જીપીએસ વાપરો. લક્ષ્મણ શેષનો અવતાર છે અને શેષ નાગ ઉપર પૃથ્વી ટકેલી છે, એટલે જેના ઉપર પૃથ્વી હોય કીધું ધ્યાન ધરો ને જીપીએસ ગોતો, લોકેશન ગોતો, આ રાજા છે ક્યાં. લક્ષ્મણજીએ ધ્યાન ધર્યું, લોકેશન મળ્યું કે આ જંગલમાં આ ઠેકાણે આ રાજા બેઠો છે. અને રામ ભગવાન લક્ષ્મણ ધનુષ બાણ લઈ અને જંગલમાં એ રાજા પાસે જાય અને જુએ તો ઈ રાજા હનુમાનજીની પૂંછડીના રક્ષા કવચમાં બેઠો હોય. આ બાજુ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ ભગવાન આવ્યા. એ હનુમાન, મારા ગુરુના ચરણોની સોગંદ છે, આ રાજાને છૂટો મૂક, મારે એને મારવાનો છે. અને હનુમાનજીની આંખો બંધ, રામ નામ જપે. કેટલી ચેતવણી આપી, હનુમાનજી પોતાનું જાપ છોડતા નથી. અને પછી રામ ભગવાન પાસે છેલ્લે કોઈ રસ્તો રહેતો નથી, ત્યારે રામ ભગવાન ધનુષ ઉપર બાણ ચડાવી હનુમાનજી ઉપર બાણ છોડે. રામ પોતાનું બાણ છોડે અને ઓલી બાજુ હનુમાનજી રામ નામ જપનું બાણ છોડે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. બીજું બાણ છોડ્યું. સામેથી હનુમાનજી રામ નામનું બાણ સતત ચાલુ ચલાવે. ત્રીજું બાણ, ચોથું બાણ, 10, 20, 50. રામ ભગવાન વિચાર કરે, આટલો તો હું લંકાપતિ રાવણને મારવામાં હાફી નહોતો ગયો, જેટલું આજે મને હનુમાનની સામે મને આજે જેટલી તકલીફ પડે એટલી તકલીફ લંકાપતિ રાવણની સામે નહોતી પડી. આ બાજુ બાણ છોડે અને ઓલી બાજુ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને રામ ભગવાન જોવે છે કે મારા એકેય બાણ કામ કરતા નથી, ત્યારે રામ ભગવાન પોતાનું ધનુષ અને બાણ હેઠા ફગાવી
નીચે બેસી હવે રામજી હનુમાનજીના નામનો જપ કરે. રામ પણ હનુમાનનું નામ જપે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક. આ બાજુ આ હનુમાનનું નામ લે, ઓલી બાજુ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આને કહેવાય મોમન લાગી તુમના, તુમન લાગી મોમના. મોમન લાગી તુમના, તુમન લામી મૂંગના. પ્રેમ ગલી અતિ સાંકરી, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દોહુ ના સમાઈ. પ્રેમની ગલી છે ને એટલી સાંકડી હોય ને કે ગલીમાં બે જણા એકી હારે ઊભા ન રહી શકે. ઈ બે માંથી બે મટી અને જ્યારે એક બને તો જ ઈ પ્રેમની ગલીમાંથી પસાર થઈ શકે. મોમન લાગી તુમના, તુમન લાગી મોમના. અને પછી રામ હનુમાનનું નામ જપે, હનુમાન રામનું નામ જપે. અને એવામાં નારદજી વિશ્વામિત્રજીને લઈને ત્યાં આવ્યા અને રામ ભગવાને પોતાના આંખ ખોલી અને હનુમાનજીના મસ્તક પર પોતાનો હાથ આમ પધરાવ્યો. અને હનુમાનજીએ ધીરેકથી રહીને ભગવાનનો હાથ જે પોતાના માથામાં હતો ને એ આમ હાથ લઈને ઓલા વાંહે જે રાજા બેઠો હતો ને એના માથે આમ રખાવી દીધો. અને જેના મસ્તક પર રામનો હાથ હોય એનું તો કાળ પણ શું વાંકું કરી શકે. અને પછી નારદજી બોલ્યા ઈ રાજાને કે હે રાજા, વિશ્વામિત્રજી આવ્યા છે, એને પગે લાગી લ્યો. તો કે તો તમારે પહેલા જ કહી દે, હું તું ને આવડું બધું પ્રોગ્રામ કા કહી દો? આવડો પ્રોગ્રામ થઈ ગયો અહીંયા. તો કે ભલે હવે પગે લાગી લે. એટલે રાજા વિશ્વામિત્રજીને ત્યાં પગે લાગે અને ત્યાં નારદજી રામ ભગવાનને કહે કે ભગવાન, તમારી પ્રતિજ્ઞા હતી કે આનું મસ્તક તમારા ગુરુના ચરણોમાં હોય. આ તમારી પ્રતિજ્ઞા અહીંયા પરિપૂર્ણ થઈ. આ તમારી પ્રતિજ્ઞા અહીંયા પૂર્ણ થઈ. મારે રામ કરતા રામનું નામ મોટું છે ઈ સાબિત કરવા આટલો મોટો પ્રોગ્રામ થયો. રામના બાણ, રામ પોતે બાણ મારે હનુમાનજી ઉપર, પણ રામ નામના બાણની સામે રામનું બાણ ફીકું પડી જાય. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.